ગુડ મોર્નિંગ. હું સોનલ કુકિંગ્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 7:15 વાગી ગયા છે અને એક તરફ મારી ભાત મૂકી દીધી છે. તમે જોઈ શકો છો ઉપર ભાત મૂકીને આ તરફ મૂકી દીધી છે ચા. તો હવે જોબ પર જવાની તૈયારી કરી રહ્યા છીએ અમે. તો ચાલો ચા થઈ જાય તો આપણે બધા ચા પી લઈએ ગરમા ગરમ. તો ચાલો ફ્રેન્ડ્સ, ચા પીવા માટે ગરમા ગરમ ચા સવારમાં. આ જો મારી ચા, અહીંયા શ્રુતિની ચા છે, આ મારી ચા છે અને સાથે છે રોટલી. તો કોણે કોણે ચા પી છે? ચા પીવી હોય તો આવી જાઓ. ચાલો ચાલો ચાલો. ફ્રેન્ડ્સ, કેમ છો? ચા પાણી થઈ ગયા? અમારા બાકી છે, હજી હસુને આવ્યા નથી. આવે પછી ચા પીએ. તેની પહેલાં મેં તમને બતાવવા માંગુ છું કે અમે અમારા ગામથી શું લાવ્યા છીએ સિલ્વરમાં. તો ચાલો હું પહેલાં બતાવું તમને. સૌથી પહેલાં એકદમ નાનું નાનું ટીંચુકડું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે. આ નાની નાની કડી છે જે અશ્વિને લીધી છે. ત્યાર પછી છે આ ચાંદીના 2 કડા લીધા છે શ્રુતિ માટે. તેમાંથી એક શ્રુતિ લઈ લીધું, એક મેં લઈ લીધું. અમે બંને જણા એક એક પીરશું. તો જો કેટલા સુંદર છે, ડિઝાઇન પણ કેટલી ફાઇન છે. અમારા મહારાષ્ટ્ર તરફ ચાંદી બહુ સરસ મળે છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું સરસ છે. એકદમ વ્હાઈટ દેખાય, આપણા અહીંનું ચાંદી કરતાં એકદમ મસ્ત. કાળું પણ નહીં પડતું, બહુ ફાઇન નીકળે છે. અને ત્રીજી વસ્તુ છે આ એક મેં ચાંદીની ચેન લીધી છે. એ પણ કેટલી ફાઇન છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત ડિઝાઇન પણ કેટલી ફાઇન છે. જો એકદમ સરસ છે. નાની, એકદમ નાની પણ નહીં અને એકદમ મોટી પણ મીડિયમ સાઇઝની છે, પણ સરસ છે. ત્યાંનું ચાંદી કાળું પડતું નથી અને આવું નવું વ્હાઈટ રહી છે. સરસ નીકળે છે ત્યાંનું ચાંદી. એટલે અમે ગામ જઈએ ત્યારે થોડું ઘણું વધારે તો પણ થોડું લઈ આવી. તો હમણાં 3 વસ્તુ લઈને આવી છું. હજી મારે સાંકડા લેવાના છે, પણ ખબર નહીં ક્યારે સાંકડા લેવા. પણ એક એ છે કે આપણે જેવી અહીં પેટર્ન આપણા વ્યારામાં મળે ડિઝાઇન, એવું આ બીજા બધામાં તો મળી જાય આપણને. પણ સાંકડા એવું લઈએ તેની અંદર આપણને ત્યાં પેટર્ન મળતી નથી, સેમ જ પેટર્ન હોય છે મોટા ભાગમાં. પણ આ બધું વસ્તુ બહુ સરસ આવે છે. અને બીજી વાર જઈશ મેં ત્યાંથી મારા માટે સાંકડા લઈ આવવા. તો આટલું વસ્તુ મેં લાવી છું હમણાં ફ્રેન્ડ્સ. તો આજનો મારો વિડીયો એકદમ શોર્ટ વિડીયો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. અને આપણે કાલે મળીશું નવા વિડીયોમાં. તો બાય.